કોના યુદ્ધમાં કોની સાથે ક્યાં લડી રહ્યા છીએ એ તો સમજીએ પહેલા. આપણે કોના જેવા થવા જઈએ છીએ? જે આપણા પર આધારિત છે એના જેવા? જે આપણા વિના એક ડગલું નથી ભરી શકતા, એને સ્નેહ કરવાનો, એને સાચવવાના, એની કાળજી કરવાની, એના જેવા થોડા થવાય. કેટલા પતિઓને આપણે ઓળખીએ છીએ કે જે વિટામિનની ગોળી ટેબલ પર મૂકી હોય તો એ ભૂલી જાય. ટિફિન મોકલ્યું હોય અને તમે 2-2:30 વાગે ફોન કરો કે જમ્યા, તો એને એવું પણ યાદ ના હોય કે એને ખાધું કે નથી ખાધું. જેને યાદ કરાવવું પડે કે તમે જમી લેજો. એટલા બધા જે તમને સ્નેહ કરે છે, તમારા પર આધારિત છે, તમને ચાહે છે. અને કોણ અત્યાચાર કરે છે? ખરેખર બહુ શાંતિથી વિચારીએ તો સમજાય કે એવા કેટલા પુરુષોને તમે ઓળખો છો કે જે એમ કે આજે મને કંટાળો આવે છે, હું ઓફિસ નહીં જાઉં. એવા કેટલા પતિને તમે ઓળખો છો કે એક જ બજેટમાંથી જો ખરીદી કરવાની હોય તો એ પોતાને માટે કરી આવે ને પત્ની માટે ન કરે. એને હંમેશા તમને પ્રાધાન્ય આપ્યું છે. એને હંમેશા તમારી ઈચ્છા પહેલી પૂરી થાય એવો પ્રયાસ કર્યો છે. એને હંમેશા સંતાનોના ભવિષ્યને પહેલા જોયું છે. કોઈ પતિને એવું કહેતા સાંભળ્યા 40 વર્ષે 45 વર્ષે કે ભાઈ મને બહુ કંટાળો આવે છે, હું નોકરી છોડ દઉં? સ્ત્રીને છૂટ છે આ લક્ઝરીની. સ્ત્રી કહી શકે કે મેં કરી 20 વર્ષ નોકરી, હવે મારે છોડ દેવી છે. અને પતિ તરત જ કે આ છોડ દે ને, કાંઈ વાંધો નહીં, પહોંચી વળીશ. આ ગુણો, આ સ્નેહ એમના તરફથી પણ મળે છે. રાતના 11 વાગે તમે સ્ટેશન પર ઉતરો ત્યારે આખો દિવસ નોકરી કરીને પણ લેવા આવનારા પતિઓ છે. એને કોઈ દિવસ એમ નથી કહ્યું કે આવજે એકલી પૈસા, હું તો આખો દિવસ કામ કરીને કંટાળ્યો છું. આપણે એવું કહી દઈએ છે કે આખો દિવસ મેં કામ કર્યું છે પૈસા, હવે જાતે તમે આટલું કરી લો. અને કંઈ બોલતા નથી. આપણી તબિયત ખરાબ હોય, આપણે કોઈ દિવસ એમ કહ્યું હોય કે આજે નહીં થાય, તો તરત જ એમ કહી દે કે રહેવા દે, થઈ જશે, બાકીનું પહોંચી વળીશ, પહોંચાડી દઈશ, છોકરાઓને જમાડ લઈશ, હું સ્કૂલે મૂકી આવીશ. આપણે કેટલી વાર એમ કહ્યું કે આજે તમારી તબિયત સારી નથી, રહેવા દો, હું ઓફિસ જઈ આવું છું? કોઈ દિવસ નહીં. તો કોની ફરિયાદ છે? શેની ફરિયાદ છે? કયું યુદ્ધ છે? હું ફરી આ સવાલ પૂછું છું. હંમેશા એક વસ્તુ દરેક સંબંધમાં, આ સ્ત્રી પુરુષના સંબંધની ચર્ચા જ નથી, આ વિશ્વભરના સંબંધની વાત છે, માણસ સાથેના સંબંધની વાત છે. આપણે જે આપીએ તે મળે. આ એક સાદો હિસાબ છે. તમે જે વાવો તે ઉગે. ઘઉં વાવો અને બાજરી ઉગે એવું આજ સુધી મેં જોયું નથી. તમે જોયું છે? કરેક્ટ. એટલે આપણે જે આપીએ તે મળે. 2 લોકો લગ્ન કરે શરૂઆતમાં, તો પહેલાના દિવસો એવા હોય, લગ્નની પહેલાના, કે જે કે ને એમાં હા જ પાડે બંને. બપોરે 2 વાગે મળીએ. મે મહિનાની ગરમીમાં મુંબઈ શહેરમાં 2 વાગે ટ્રેન બદલીને સ્ટેશન પર અડધો કલાક રાહ જોવા, 2 તૈયાર, કોઈ પ્રોબ્લેમ નહીં. મોડું થઈ જાય કદાચ અડધો કલાક, તું સ્ટેશનના ક્લોકની નીચે ઊભી રહે, જેમ કીધું હોય, ટ્રેન છૂટી ગઈ હોય, આવે અડધો કલાકથી ઊભી હોય પરસેવે નીતરતી, ને જો પતિ એમ કે સોરી હો, કે કઈ વાંધો, લગ્ન જેવા થઈ જાય. આપણને બધાને ખબર છે બાકીનું બધું, કોઈને કહેવું પડે એવું નથી. 5 મિનિટ જો મોડું થયું હોય, તમે તો કોઈ દિવસ ટાઈમસર આવતા નથી. અરે પાછલા વર્ષોનો હિસાબ ક્યાં કાઢવાનો છે? આજની જ વાત કરો, 5 જ મિનિટ મોડું થયું છે, તરત. મજાની વાત એ છે કે જે વાત પર અત્યારે આપણે આટલું બધું હસી શકીએ છીએ, કેટલી મજાથી બધા આ વાતો શેર કરી શકીએ છીએ, બધા રિલેટ કરે છે, દરેકને લાગે છે કે આમાં ક્યાંક મારી વાત છે. એ જ વાત ઉપર આપણે કેટલી વાર રડ્યા છીએ.
વાતની મજા એ છે. આ જ વાત ઉપર આ જ ચર્ચાઓ કરીને, આ જ દુઃખ વ્યક્ત કરીને, આને જ સમસ્યા બનાવીને આપણે કેટલી બધી વાર રડ્યા છીએ, કેટલી બધી વાર લડ્યા છીએ. સાંજના 5:30 થાય એટલે એક ફોન આવે. શું બનાવવું? મોબાઈલનો સૌથી મોટો ઉપયોગ શું છે? તો કે મેનુ સાંજનું સેટ કરવાનું. એટલે પતિ એવું સૌથી પહેલો જવાબ હોય કે જે બનાવવું હોય. એટલે આપણે કહીએ કે ના ના એમ નહીં, તો તમે કહો. એટલે પતિ કામની વચ્ચે હોય, 3 માણસ સામે બેઠા હોય, તો કે પાઉંભાજી. એટલે કે અત્યારે શાક લેવા કોણ જાય? પછી થોડી વાર આગળ ચાલે એટલે કે તો છોલે, અરે ભાઈ પલાળવા પડે. તો ખીચડી મૂકી દે, કેવું સાવ સાદું. તો પુડલા કર, સાંજે ચણાનો લોટ ખાશો. એટલે ટૂંકમાં મારા મનમાં મેનુ સેટ છે, તમને ટનલમાં દાખલ કરીને મારે જ્યાંથી બહાર કાઢવા છે ત્યાંથી હું કાઢીશ. મેં નક્કી કરી લીધું છે. મારા મનમાં નિશ્ચિત જ છે કે મારે તમને ક્યાંથી બહાર કાઢવાના છે. પણ જો એમાં કંઈ પણ ગડબડ થઈ, કોઈ પણ પ્રશ્ન ઉભો થયો, તો મજા જુઓ તમે. આ કેટલો સરસ સંબંધ છે આમ જોવા જાવ તો. 5:30 આવતો એક ફોન, કેટલો બ્યુટીફુલ ફોન છે. દરેક માણસને, અને પતિ માત્ર આ વિશે અકળાય છે, કંટાળે છે. શું જોઈને તું મને રોજ 5:30 ફોન કરે છે? હું કામની વચ્ચે હોઉં છું. પણ એક વાર એવો વિચાર કરો કે જ્યારે આ ફોન નહીં આવે, જો અચાનક, તો શું થશે? અચાનક જ એ માણસમાંથી મોબાઈલ નંબર બની જાય તો શું થાય? એવો નંબર કે જેના પરથી હવે ફોન નહીં આવે તો શું થાય? એવી જ રીતે ઘણી પત્નીઓ ફોન ઉપાડતી નથી. પર્સમાં ફોન હોય, પછી પર્સ પાછું મોટી પર્સમાં હોય, પછી એની ઉપર પાછી 2 વસ્તુઓ હોય. એટલે મારો દીકરો મને ઘણી વાર કહે છે કે તારા પર્સમાં આમ અંદર ઉતરીને આમ શોધવું પડે, દરિયામાં શોધીએ ને એવી રીતે. એટલે એવી સ્થિતિમાં ઘણી વાર પતિ ગુસ્સો કરે કે ફોન નથી ઉપાડતી તું એમ. ત્યારે પત્નીને બહુ ગુસ્સો આવે કે અરે ભાઈ તું કઈ નવરી હોઉં છું. એ ગુસ્સો નથી, એની કાળજી છે, તમારા માટેની ચિંતા છે. ફોન નથી ઉપાડતી તો શું થયું હશે એવો ખરાબ વિચાર પહેલા આવે છે. જેને આપણે ખૂબ ચાહતા હોઈએ એને વિશે હંમેશા ખોટો વિચાર પહેલા આવે. સંતાન સમયસર ઘેર ન આવે તો માને શું થાય છે? મજા કરતો હશે? ના. શું થયું હશે? જે ચિંતા કરે છે, જે કાળજી કરે છે, જે સ્નેહ કરે છે, એ ગુસ્સો કરે છે ને એ ગુસ્સો સ્વીકારવાની આપણી ફરજ છે. કારણ કે ગુસ્સો પ્રેમમાંથી જન્મ્યો છે. પણ એવું થતું નથી. એ સમજદારીના લેવલ પર આવતા 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 જિંદગીના એટલા વર્ષો વીતી જાય છે. અને જ્યારે સમજાય છે કે આ સ્નેહ હતો, આ જરૂરિયાત છે, આ સંબંધનું મહત્વ કેટલું છે, આ કેટલો સરસ સંબંધ છે, કેટલો જરૂરી સંબંધ છે, ત્યારે તો જવાનો ટાઈમ થઈ જાય છે. અમારા અંકિતભાઈ બહુ સરસ કહે છે કે પતિ ને મોબાઈલમાં એક સિમિલારિટી છે, એક સરખી વસ્તુ છે પતિ અને મોબાઈલમાં. શું? તો કે 2 બરાબર આવડી જાય ને એટલે નવું મોડેલ બજારમાં આવે. તમે નવો ફોન લાવો અને એનો ઉપયોગ કરતા શીખો, હજી એમાં કેવી રીતે એન્ટર થવાનું, ગેજેટ કેવી રીતે વાપરવાનું, નંબર કેવી રીતે સ્ટોર કરવાના, એ બધું બરાબર આવડી જાય એટલે એક નવું મોડેલ એ લોકો જ લોન્ચ કરે. એટલે ફરી નવું લાવો, નવું શીખો. જિંદગીમાં આવું નથી થતું, શક્ય નથી. અગત્યનું એ છે કે આપણે જ્યાં છીએ, જેમ છીએ, જે કરી રહ્યા છીએ એનું આપણે કદી મૂલ્ય કર્યું જ નથી. આ દુનિયાની એવી 2% સ્ત્રીઓમાં ગુજરાતી સ્ત્રીઓ આવે છે કે જેણે કમાવું નથી પડતું.
મને આખી જિંદગી નોકરી નથી કરવા દીધી, એવી ફરિયાદ જ્યારે પત્ની કરતી હોય છે ત્યારે એને ખબર જ નથી કે ટ્રેનમાં બેસીને નોકરી કરવા જવું, તાપમાં આવવું જવું, પ્રેગ્નન્સીના દિવસોમાં ટ્રેનમાં ચડવું ઉતરવું કેટલું અઘરું છે. એને એ તકલીફમાંથી બચાવવા માટે, એને એ સમસ્યાઓમાં ન દાખલ થવું પડે અને શાંતિથી ઘરે રહી શકે માટે નોકરી નથી કરવા દીધી. એને માટે જે બીજું કરવું પડે એ બધું કર્યું છે પતિએ. 2 નોકરી કરવી પડે તો 2 કરી છે, વધારાના નામા લખ્યા છે, ધંધો અને નોકરી સાથે કર્યા છે, પણ તને તકલીફ ના પડવી જોઈએ એ આપણે ભૂલી ગયા છીએ અને યુદ્ધે ચડ્યા છીએ સમોવડા થવા માટે. બહુ સમજવું એટલા માટે જોઈએ હવે કે હવે એક એવો સમય આવી રહ્યો છે કે જ્યારે લગ્નો તૂટી રહ્યા છે. મને બહુ શ્રદ્ધા છે આ સંસ્થામાં, બહુ વિશ્વાસ છે મને. અને મને એટલા માટે આ સંસ્થામાં વિશ્વાસ છે કારણ કે આ દેશમાં 2 લોકો સાથે ઘરડા થવા માટે લગ્ન કરે છે. એકબીજાનો હાથ પકડીને જ્યારે 2 જણા ટેકે ટેકે ચાલી શકે ત્યાં સુધી એકબીજાની સાથે જીવવું, એવું નક્કી કરીને લોકો લગ્ન કરે છે. અહીંયા લગ્ન દેહ માટે નથી થતા, આત્મા માટે થાય છે. શરીરના સંબંધો નથી આ. હિન્દી સિનેમાએ પહેલી રાતના દ્રશ્યો એવા ચગાવીને આપણને બતાવ્યા છે કે આપણને લાગે છે કે આ જ સત્ય છે, શરીર જ સત્ય છે. આપણે ટેલિવિઝન બધા જ હવે તો 8:30 થી 11:30 નો ટાઈમ આપણો બહુ બિઝી હોય છે. એ દરમિયાનમાં મહેમાન આવે તો પણ આપણે કહીએ કે બેસો કરીને બધા સામે જુએ. આપણને મહેમાનની સામે જોવાનો ટાઈમ નથી હોતો. એ સ્થિતિમાં ટેલિવિઝનની એડ બધી યાદ કરી જુઓ, જેટલી જાહેર ખબરો આવે છે એટલી. પાતળા થાઓ, લાંબા થાઓ, ઊંચા થાઓ, ગોરા થાઓ, લીસા થાઓ, વાળ કાળા રાખો, સુગંધ સારી વાપરો, આ જ વાતો આપણા મગજમાં ઠાંસીને ભરવામાં આવે છે. શરીર સારું હશે તો બધું સારું, રૂપાળા દેખાવ, યુવાન દેખાવ તો બધું બરાબર ચાલશે. આ દેશને ક્યારેય શરીર સાથે કોઈ સંબંધ જ નહોતો. આપણે કેટલી રીઇન્કાર્નેશનની વાર્તાઓ વાંચી છે. બીજા જન્મ સુધી, 7 જન્મ સુધીના બંધનો આપણે માનીએ છીએ. અને 7 જન્મના બંધન જે આપણે માનીએ છીએ એ શરીરના છે નથી. તો કઈ વાતે આ ઝઘડો છે? સુંદર નથી પત્ની રહી તેમ છતાં આપણે એવા પતિઓને જોયા છે કે જે એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા.